તો બનાસકાંઠા જિલ્લાના દાંતા અને હળાદ તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની ખૂબ જ ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ નિમિત્તે અંબાજી, દાંતા અને હળાદમાં આદિવાસી સમાજ દ્વારા વિશાળ રેલી કાઢવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ધારાસભ્ય કાંતિ ખરાડી સહિતના સ્થાનિક આગેવાનો રેલીમાં જોડાયા હતા અને એક સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। રેલીમાં યુવાનોની મોટી સંખ્યામાં હાજરી આકર્ષણનું કેન્દ્ર બની હતી। યુવાનો પોતાની પરંપરાગત વેશભૂષા અને તીર કામઠા સાથે રેલીમાં ઉમટી પડ્યા હતા। હળાદ ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યો હતો અને તેમના બલિદાન તેમજ સંઘર્ષને યાદ કરવામાં આવ્યા હતા। ઢોલ નગારા અને ડીજેના તાલે સમગ્ર દાંતા હળાદ પંથક આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાના રંગે રંગાયો હતો। આ ઉજવણી દ્વારા સમાજમાં આદિવાસી ગૌરવ, સંસ્કૃતિ અને અખંડ એકતાનો મજબૂત સંદેશ આપવામાં આવ્યો છે। હું વિશ્વ આદિવાસી દિવસના સૌએ દીકરા દીકરીઓને સૌથી પહેલા તો શુભકામનાઓ પાઠવું છું ને વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે એના જ આધાર ઉપર દીકરા દીકરીઓને યુવાન દોસ્તોને વિનંતી કરું છું, કાયમી માટે આપણી એકતા કાયમી માટે જળવાઈ રહે, આપણી સંસ્કૃતિ જળવાઈ રહે। જલ, જંગલ, જમીનના અધિકારો આપણે મૂળ નિવાસી છીએ એટલા માટે હચવાઈ રહે।